દર્શક મિત્રો, ખાસ કરીને આપણા જીવનની અંદર અલગ અલગ ગ્રહોનું પરિવર્તન આપણને લાભ આપતું, એવી રીતે દર મહિને સૂર્ય મહારાજ પોતે રાશિ પરિવર્તન કરતા હોય અને એ સૂર્ય મહારાજનું રાશિ પરિવર્તન અલગ અલગ સંક્રાંતિ તરીકે ઓળખાતું હોય છે. અને દર્શક મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ મકર સંક્રાંતિના પવિત્ર પાવન અવસરની. મકર સંક્રાંતિનો પવિત્ર પાવન અવસર એટલે કે મકર રાશિની અંદર સૂર્ય મહારાજનું પરિભ્રમણ. સૂર્ય મહારાજ જ્યારે મકર રાશિની અંદર પરિભ્રમણ કરે છે ત્યારે ખાસ કરીને એ સૂર્ય મહારાજનું રાશિ પરિભ્રમણ જીવનની અંદર ઘણી બધી વસ્તુઓની અંદર લાભ આપે છે, ઘણી બધી વસ્તુઓની અંદર આપણને તકલીફ આપે છે. અને જ્યારે સૂર્યનું રાશિ પરિવર્તન થાય છે એને સંક્રાંતિ કાળ કહેવામાં આવે છે. અને એ સંક્રાંતિ કાળની અંદર ભગવાનની ઉપાસના, ભગવાનની પૂજા, કરેલા દાન તમારા માટે વિશેષ પ્રકારનો લાભ આપે છે. શનિની રાશિની અંદર પોતાના જ પિતા એટલે કે સૂર્ય મહારાજ પોતે પધારી રહ્યા છે, એટલા માટે આ સમયગાળો વિશેષ ઉત્તમ ગણવામાં આવે છે. અને એટલા માટે આ સમયગાળાની અંદર કરેલું દાન, કરેલું પુણ્ય વિશેષ લાભ આપે છે. હવે મકર સંક્રાંતિ બેસે છે ક્યારે? મકર સંક્રાંતિ આવતીકાલે સવારે 2:53 બેસે છે. એટલા માટે ખાસ કરીને જે વ્યક્તિને દાન પુણ્ય કરવા હોય, જે વ્યક્તિને પૂજાપાઠ કરવી હોય કે જે વ્યક્તિને ધર્માદો કરવો હોય, એ આવતીકાલનો વિશેષ માત્રામાં અવસર બની શકે કે જેની અંદર પોતે કરી શકે. પરંતુ આ જ વિષયો ઉપર આજે આપણે ચર્ચા કરવાની છે. મિત્રો, આ મકર સંક્રાંતિનો પવિત્ર પાવન અવસર વિશેષ માત્રામાં ફળદાયી છે. અને આ એટલા માટે કે આ સમયગાળાની અંદર દાન, પુણ્ય, ધર્માદો એનું વિશેષ પ્રકારનું મહત્વ આપણા શાસ્ત્રોની અંદર કીધેલું છે. દર્શક મિત્રો, એવું કહેવામાં આવે છે કે જ્યારે સૂર્ય મહારાજ ધન રાશિમાંથી નીકળી અને મકર રાશિની અંદર એટલે કે ગુરુની રાશિની અંદરથી નીકળી અને શનિ મહારાજની રાશિની અંદર પ્રવેશ કરે ત્યારે મકર સંક્રાંતિનો પવિત્ર પાવન અવસર માનવામાં આવે છે. અને ત્યારે શુક્ર મહારાજ પોતે ઉદિત થાય છે. શુક્ર ઉદિત થાય એટલે આપણે કોઈ પણ પ્રકારના લગ્ન પ્રસંગ કે માંગલિક પ્રસંગ નું આયોજન એ પછી આપણે કરી શકીએ છીએ. અને એના પછી આપણા જીવનમાં મંગલમય, આનંદમય, હર્ષમય, લાભમય વાતાવરણ રહે છે. કારણ કે જ્યારે શુક્ર અસ્તનો હોય ત્યારે માંગલિક કાર્ય કરીએ તો એનું સુખ જોઈએ એટલું આપણને પ્રાપ્ત નથી થતું. ને એટલા માટે ગુરુનો અસ્ત હોય, શુક્રનો અસ્ત હોય, એમાં લગ્નના મુહૂર્તો આપેલા હોતા નથી. પણ અત્યારે તો શું છે, વિદેશથી લગ્ન કરવા માટે આવે તો કમુહૂર્તમાં લગ્ન આપણે કરી નાખીએ. પરંતુ કાયદેસર રીતે જોવા જઈએ તો આ શુક્ર અને ગુરુના અસ્તની અંદર લગ્ન નથી થતા. વાત મકર સંક્રાંતિની કરીએ છીએ. દર્શક મિત્રો, મકર સંક્રાંતિ ગ્રહોના રાજા તરીકે સૂર્યને ઓળખવામાં આવે છે. અને આ સૂર્ય મહારાજનું રાશિ પરિવર્તન દર મહિને થતું હોય છે. 14 તારીખ, 15 તારીખ તે ખાસ કરીને જ્યારે આ સૂર્ય મહારાજનું રાશિ પરિવર્તન થાય ત્યારે એને સંક્રાંતિ કાળ કહેવામાં આવે છે. અને એવું કહેવાય છે કે સંક્રાંતિ કાળની અંદર કરેલું દાન, કરેલું પુણ્ય દર મહિને આ સંક્રાંતિ કાળ આવે એનો વિશેષ માત્રામાં ફળ મળે છે. પરંતુ જો મકર સંક્રાંતિની અંદર આપણે વિશેષ પ્રકારનું દાન પુણ્ય કરીએ તો આપણને સારો લાભ મળે. આજના દિવસની અંદર તલથી સ્નાન કરવું જોઈએ, આજે તલનું દાન કરવું જોઈએ. આજના દિવસની અંદર ખાસ કરીને આપણા જીવનની અંદર તલના લાડુઓ, જે કોઈ પણ ગરીબ વ્યક્તિ હોય, નિર્ધન વ્યક્તિ હોય, આવા વ્યક્તિને જો તલના લાડુનું દાન કરવામાં આવે, ચીકીનું દાન કરવામાં આવે તો પણ વિશેષ માત્રામાં ફળ મળી શકે છે. રાશિ મુજબ તો હું તમને જણાવવાનો છું કે કઈ રાશિના જાતકોએ કયા પ્રકારનું દાન કરવું જોઈએ. સાથે સાથે દર્શક મિત્રો, ઘણી જગ્યાએ પવનો, આ ખાસ કરીને પતંગનો ઉત્સવ એટલે મકર સંક્રાંતિ ગણાય. અને એટલા માટે ઘણી જગ્યાએ પતંગો પણ ચગાવવામાં આવતી હશે. પરંતુ એ સમયમાં આપણે ધ્યાન રાખવું જોઈએ કે પક્ષીઓ છે એ પક્ષીઓ આપણી પતંગના શિકાર ન બની જાય. કારણ કે ઘાયલ થયેલા પક્ષીઓ એના કોઈ પણ બાળકો એની રાહ જોતા હોય છે. અને એટલા માટે આપણે પણ આ વસ્તુનું ધ્યાન રાખવું અત્યંત જરૂરી છે. વાત દર્શક મિત્રો મકર સંક્રાંતિના પવિત્ર પાવન અવસરની કરીએ. મકર સંક્રાંતિનો પવિત્ર પાવન અવસર કે જે અવસરની અંદર સૂર્ય મહારાજ પોતે મકર રાશિની અંદર પ્રવેશ કરે એમાં સૂર્યને જલ અર્પણ કરવાનું વિશેષ મહત્વ છે. ગંગાદી તીર્થ નદીઓની અંદર સ્નાન કરવાનું પણ વિશેષ મહત્વ છે. તમારા ઘરની અંદર તમે જ્યારે સ્નાન કરવા માટે બેસો ત્યારે ગંગા, સિંધુ, સરસ્વતી ચ યમુના, ગોદાવરી, નર્મદા, કાવેરી, સરયુ, મહેન્દ્ર તનયા, ચર્મન્વતી, વેદિકા, ક્ષિપ્રા, વેત્રવતી, મહાસુરનદી, ખ્યાતા જયા, ગંડકી, પૂર્ણા, પૂર્ણ જલે સમુદ્ર સહિતમ સ્નાનમ સદા મંગલમ. અને એટલા માટે જો તમે આ તીર્થ નદીઓનું સ્મરણ કરી અને સ્નાન કરો, આજે ભગવાન સૂર્યનારાયણને ગાયત્રી મંત્ર દ્વારા તમે અર્ઘ્ય અર્પણ કરો, સાથે સાથે આજના દિવસની અંદર તમે મકર સંક્રાંતિનો અવસર છે એટલે શનિની સમસ્યા હોય, જેને શનિની પનોતી હોય, જેને શનિની મહાદશા હોય, જેને શનિની અંતરદશા હોય, જે વ્યક્તિને શનિ મહારાજ પીડા આપી રહ્યા હોય, આવા વ્યક્તિએ શનિની વસ્તુનું દાન કરવું જોઈએ. કાળા અડદનું
દાન કરી શકાય, કાળા તલનું દાન કરી શકાય, કાળા કપડાનું દાન કરી શકાય, આવી લોખંડની કોઈ પણ વસ્તુઓનું એટલે કે સિક્કાઓનું પણ તમે દાન કરી શકો. આવી કોઈ પણ વસ્તુઓનું તમે દાન કરો તો પણ તમારા જીવનમાં શનિને લગતો દુષ્પ્રભાવ દૂર થાય છે અને તમને સારો લાભ મળી શકે. તમારી નીચે કામ કરતા વ્યક્તિઓ છે એને પણ જો તમે આજના દિવસમાં કોઈ પણ પ્રકારની શનિની વસ્તુ તમે ભેટ આપશો તો એનાથી પણ આપને સુંદર મજાનો લાભ પ્રાપ્ત થતો જણાશે. દર્શક મિત્રો, વાત કરવાની છે 12 રાશિના જાતકોને આ ખાસ કરીને મકર સંક્રાંતિના પર્વની અંદર કયા પ્રકારનું દાન કરવું જોઈએ. દર્શક મિત્રો, આજે મકર સંક્રાંતિનો પવિત્ર પાવન અવસર છે. આજના દિવસની અંદર કરેલું દાન, કરેલું પુણ્ય તમારા જીવનમાં તમને વિશેષ પ્રકારના લાભો આપી શકે છે. બને ત્યાં સુધી નાના નાના બાળકો છે, આ બાળકોને ખુશ રાખવાના તમે પ્રયત્ન કરજો, એનાથી અવશ્ય આપને પોઝિટિવ રિઝલ્ટ મળી શકશે. નાના નાના બાળકોને તમે ખુશ રાખશો તો આપને સુંદર મજાનો લાભ મળતો જણાય. આપના જીવનની અંદર તમારા કાર્યોને તમે અવશ્ય સિદ્ધ કરી શકો અને સારો લાભ પણ તમે પ્રાપ્ત કરી શકો. દર્શક કોલર મિત્ર સાથે આપણે વાત કરીએ, સમસ્યાનું સમાધાન મેળવવા પ્રયત્ન કરીએ. હલો હેલો, જય ગણેશ. જય ગણેશ. મારા મિસ્ટર વિશે પ્રશ્ન હતો. મુકુંદભાઈ, એમની જન્મ તારીખ છે 1/12/66 અને સમય સવારે 5:30 વહેલા. જન્મ સ્થળ અને જન્મસ્થળ મહેસાણા. એટલે એમને ચંદ્રનું નંગ ધારણ કરેલું છે કે એમના માટે યોગ્ય છે કે નહીં, એ માટે પ્રશ્ન હતો. જો તુલા લગ્નની કુંડલીમાં કેતુ અને બુધ સાથે છે, કર્માધિપતિ ચંદ્ર ભાગ્યસ્થાનની અંદર બિરાજમાન છે, ગુરુ મહારાજ ઉચ્ચના દશમ સ્થાનની અંદર છે ને 12મા સ્થાનમાં મંગળ છે. દર્શક મિત્રો, કોઈ પણ નંગ આપણે પહેરવો હોય તો એ નંગ ધારણ કરવા માટે પ્રથમ તો આપણે ખાસ કરીને એ નંગ આપણને શૂટ થાય છે કે નહીં આ વસ્તુ જોવી બહુ જરૂરી છે. ઘણા વ્યક્તિઓ શું હોય, ભાઈ ગુસ્સો આવે છે, ચંદ્રનું મોતી પહેરાવી દો, અરે આનો મગજ બહુ જ ગરમ રહે છે, આનો મગજ કંટ્રોલમાં નથી, ચંદ્રનું મોતી પહેરાવી દો એટલે મગજ શાંત થઈ જશે. અરે ભાઈ, એ રીતે ચંદ્રનું મોતી પણ ન પહેરાવી શકાય, એ રીતે ગુરુનો પોખરાજ પણ ન પહેરાવી શકાય, એ રીતે સૂર્યનો માણેક પણ ન પહેરાવી શકાય અને એ રીતે શનિનો નીલમ પણ ન પહેરાવી શકાય. કોઈ પણ નંગ પહેરવા માટે આપણા જ્યોતિષશાસ્ત્રની અંદર એક ગણિત છે, ગણિતના આધાર ઉપર આપણે નંગ પહેરતા હોઈએ છીએ અને એ નંગ આપણા જીવનમાં પોઝિટિવ રિઝલ્ટ અને નેગેટિવ રિઝલ્ટ આપતું હોય. હવે માની લો કે જે વ્યક્તિ મેન્ટલી ડિસ્ટર્બ છે, આવા વ્યક્તિને તમે ચંદ્રનું મોતી પહેરાવશો તો શું થશે? વધારે મેન્ટલી ડિસ્ટર્બ થશે, વધારે ગુસ્સો કરશે. જે વ્યક્તિના જીવનની અંદર ડાયજેશનની સમસ્યા છે, પેટની સમસ્યા છે, શરીરને વધવાની સમસ્યા છે, આવા વ્યક્તિને તમે ગુરુનો પોખરાજ પહેરાવશો તો શું થશે? વધવાનું છે. એટલે ક્યાંક ને ક્યાંક જે નંગ તમને નુકસાન કરતો હોય એવો નંગ ક્યારેય પણ ધારણ ન કરવો જોઈએ. વાત બેન તમારા પ્રશ્નની કરી લઈએ. શનિ મહારાજની 3જી દ્રષ્ટિ રાહુ ઉપર પડે છે, શનિ મહારાજની 7મી દ્રષ્ટિ લાભસ્થાન ઉપર પડે છે અને શનિ મહારાજની 10મી દ્રષ્ટિ સૂર્ય ઉપર પડે છે. બેન, ચંદ્રનું મોતી આપણે ન પહેરવું એમના માટે હિતાવહ રહેશે, કારણ કે ચંદ્રનું મોતી પહેરવાથી માઇન્ડ થોડોક વિવરિંગ થશે. માઇન્ડ વિવરિંગ થશે એટલા માટે ચંદ્રનું મોતી ન ધારણ કરવું જોઈએ. કપાળમાં કેસર અને ચંદનનું તિલક કરે એનાથી પણ સારો લાભ મળશે. ગાય માતાને રોજ ઘાસ અર્પણ કરે એનાથી પણ સારો એને લાભ મળશે. કોઈ નંગ પહેરવાની જરૂર નથી. કોલર મિત્ર સાથે વાત કરીએ, સમસ્યાનું સમાધાન મેળવવા પ્રયત્ન કરીએ. હલો હેલો. હા, જય ગણેશ. મારા બાબા માટે જય ગણેશ. મારા બાબા માટે પૂછ્યું. બોલો ને. હા, એનું નામ વિશાલ છે. હેલો. જન્મ તારીખ, સમય અને સ્થળ. જન્મ તારીખ 10/9/2001. જન્મનો સમય? સમય રાત્રે 10:30. જન્મ સ્થળ? રાણીપ, અમદાવાદ. ઓકે, શું પ્રશ્ન હતો? એને વિદેશ, આમ તો ઓફર લેટર ને આવી ગયું, વિદેશ જવાનું છે. જુઓ, પહેલી વસ્તુ એવી છે કે ચંદ્ર શનિનો વિષયોગ પહેલા સ્થાનમાં છે, મંગળ અને કેતુ અષ્ટમ સ્થાનની અંદર છે. સ્વાભાવિક રીતે ચંદ્ર શનિનો વિષયોગ પહેલા સ્થાનમાં અમુક સમયે મેન્ટલી ડિસ્ટર્બન્સ ક્રિએટ કરાવડાવે. અષ્ટમ સ્થાનની અંદર મંગળ અને કેતુ સ્વાભાવિક અમુક સમયે આવડત હોવા છતાં વ્યક્ત કરવામાં સમસ્યા થાય. ગુરુ અને રાહુનો વિપ્ર ચાંડાલ યોગ બની રહ્યો છે. સ્વાભાવિક ધનસ્થાનની અંદર ગુરુ અને રાહુનો આ વિપ્ર ચાંડાલ યોગ જીવનની અંદર ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો સ્ટ્રગલ, પરિશ્રમ થોડો ઘણો કરાવે, પણ આપ ટેન્શન ના લો. આને વિદેશથી લેણા દેણી સારી બની રહી છે. વિદેશ માટેના પ્રયત્ન કરવામાં આવે તો અવશ્ય સફળતા મળી શકે એમ છે. અને આમના જન્માક્ષર મુજબ સૂર્ય મહારાજ સ્વગૃહી છે. જે જગ્યાએ જશે એ જગ્યાએ પોતાનું વર્ચસ્વ જમાવી શકશે અને પોતે સારો લાભ પણ પ્રાપ્ત કરી શકશે. પેલા એક કોલર મિત્ર સાથે વાત કરી લઈએ. હલો હેલો, જય ગણેશ. જય ગણેશ. હાજી. તારીખ કશ્યપ નામ છે, 15/9/1998.
15/9/1998 સમય સવારે 8:30 અને જન્મનું ગામ સ્થળ. મારી શું પ્રશ્ન હતો? એને વિદેશ જવું છે તો કયા દેશ અંગાતે એને લેના દેની છે અને ક્યારે જશે એમ. ઓકે, અત્યારે શું કરે છે? અત્યારે નોકરી કરે છે શેમાં? ટાટા કંપનીમાં. ચલો જન્માક્ષરની વાત કરીએ. કન્યા લગ્નની કુંડલીની અંદર બુધ મહારાજ 12મા સ્થાનમાં બેઠા છે. સૂર્ય, શુક્ર, બુધ અને રાહુ, આનો ખાસ કરીને આ 4 ગ્રહો 12મા સ્થાનમાં. મિથુન રાશિની અંદર ચંદ્રમા છે. ઓલરેડી આમના જન્માક્ષર મુજબ જોવા જઈએ તો મિથુનનો ચંદ્રમા ઘડીક વાર માઇન્ડ વિવરિંગ કરાવે, થોડીક વાર એમ થાય કે વિદેશ જવું છે, પછી એમ થાય કે ના નથી જવું, એના કરતાં તો ભારતમાં જ સારું છે. હવે 12મે સૂર્ય, શુક્ર, રાહુ, બુધ છે. સારી વસ્તુઓ પ્રત્યેનું આકર્ષણ રખાવાય, મોઢામાં આવેલો કોળિયો છીનવાઈ જાય. ફરવા માટે જવું હોય તો એને મોકલો. ફરવા માટે આને લેણા દેણી સારી બની રહી છે. ત્યાં જો સેટલ થવાનો પ્લાનિંગ હોય તો થોડીક સમસ્યાઓ ઉત્પન્ન થશે. 6થા સ્થાનની અંદર ગુરુ કેતુનો વિપ્રચાંડાલ યોગ છે, જે પેટને લગતી સમસ્યાઓ અમુક સમયે ઉત્પન્ન કરાવડાવશે. ગુરુ કેતુના વિપ્રચાંડાલ યોગ અને સૂર્ય રાહુના ગ્રહણ યોગની બેન પૂજા અવશ્ય કરવી જોઈએ. સાથે સાથે કાળ સર્પદોષ પણ બની રહ્યો છે, એટલે કાળ સર્પદોષની પૂજા કરવાથી પણ અવશ્ય તમને સારો લાભ મળતો જણાશે. વાત એક કોલર મિત્ર સાથે કરીએ, સમસ્યાના સમાધાનની કરીએ. હલો. જય ગણેશ. જય ગણેશ. મારે મારા બાબા વિશે પૂછવું હતું. નામ, તારીખ, સમય અને સ્થળ. 4/6/10. 4/6/2010. સમય 5:15. સવારે, સાંજે? સવારે. જન્મ સ્થળ? અમદાવાદ. શું પ્રશ્ન હતો? એનું ભવિષ્ય કેવું રહેશે અને એનો અભ્યાસ અને એનો બુધનો નામ પહેરાવી શકાય? જો પહેલી વસ્તુ, વૃષભ લગ્નની કુંડલીમાં પંચમાધિપતિ બુધ બને છે, પરંતુ વ્યય સ્થાનની અંદર બિરાજમાન છે. બુધ જાવકના સ્થાનની અંદર છે, એટલે મારી દ્રષ્ટિએ ન પહેરાવવો હિતાવહ ગણાશે. મંગળ દોષ બની રહ્યો છે, અને મંગળ એમનો વ્યયાધિપતિ બની સપ્તમાધિપતિ બનીને 4થ સ્થાનની અંદર છે, જે લગ્નમાં એને થોડોક ચોઇસ પ્રોબ્લેમ કરાવે. શુક્ર અને કેતુ આ બંને ગ્રહો સાથે બિરાજમાન છે, અને લગ્નાધિપતિ શુક્ર ધનસ્થાનની અંદર છે. ભગવાન શિવની આરાધના કરવાની કહેવાની રહે. બપોરના સમયે દહીંનું સેવન કરે, એનાથી પણ સારો લાભ મળી શકશે. અને બને ત્યાં સુધી શનિવારના દિવસે સાંજે હનુમાન ચાલીસાનો પાઠ કરે, એનાથી અવશ્ય એમને સારો લાભ મળી શકશે અને એમના કાર્યો સિદ્ધ થતા જણાશે. કોલર મિત્ર સાથે વાત કરીએ, સમસ્યાનું સમાધાન મેળવવા પ્રયત્ન કરીએ. હલો. હલો, જય ગણેશ. જય ગણેશ. મારા દીકરા વિશે પૂછવાનું છે. નામ, તારીખ, સમય અને સ્થળ. એનું નામ જિગ્નેશ છે. એની તારીખ છે 4/9/98. જન્મ સમય? જન્મ સમય રાત્રે 12:20. રાત્રે 12:20. એટલે બેન 12:20 એટલે 3ની રાત અને 4ની સવાર કે 4ની રાત હા, અને 5? 3ની રાત ને 4ની સવાર. ઓકે. જન્મ સ્થળ? મહુવા. ઓકે. શું પ્રશ્ન હતો? એના લગ્ન વિશે, લગ્નનું વાત આવે છે ને અટકી જાય છે, આમ આગળ વધતું નથી ને ધંધામાં સેટ નથી થતો કોઈ. ચલો જન્માક્ષરની વાત કરીએ તો વૃષભ લગ્નની કુંડલીની અંદર 4થા સ્થાનમાં સૂર્ય, શુક્ર અને રાહુ આ 3 ગ્રહો વિરાજમાન છે. 12મા સ્થાનની અંદર મેષ રાશિનો શનિ છે, અને લાભ સ્થાનની અંદર મીન રાશિનો ગુરુ છે. નેતૃત્વ શક્તિ, મેનેજમેન્ટ પાવર બહુ મસ્ત રખાવડાવે. સૂર્ય, શુક્ર, રાહુ છે, જેના લીધે મહેનત કરવા છતાં ફળનું પ્રમાણ ઓછું મળે. અને ભાગ્યસ્થાનની અંદર ચંદ્રમા છે, જે મકર રાશિનો છે. અમુક સમયાંતરે મેન્ટલી ડિસ્ટર્બન્સને લગતી સમસ્યાઓ પણ સર્જાય. કર્કનો મંગળ બિરાજમાન છે, ક્યારેક કોન્ફિડન્સ લેવલ ડાઉન કરી દે. ધર્મ ઉપર શ્રદ્ધા હોવા છતાં અમુક સમયાંતરે શંકા કુશંકાઓનું પ્રમાણ પણ ઉત્પન્ન કરાવડાવે. કયો ઉપાય કરવો જોઈએ? સૂર્ય રાહુના ગ્રહણ યોગની પૂજા અવશ્ય કરવી જોઈએ. બને ત્યાં સુધી પશ્ચિમાભિમુખ શિવાલયની અંદર ધજાનું દાન કરવું જોઈએ. માતા દુર્ગાના મંદિરે 45 લીંબુનો હાર ચડાવવો જોઈએ. અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ મળશે અને સારો લાભ મળતો જણાય. કોલર મિત્ર સાથે વાત કરીએ, સમસ્યાનું સમાધાન મેળવવા પ્રયત્ન કરીએ. હલો. હલો, જય ગણેશ. જય ગણેશ. મારે મારી વાઈફ વિશે પૂછવાનું છે. તારીખ, સમય અને એનો સ્થળ. 28/10/1980. સમય? સમય સાંજે 7 થી 7:30 વચ્ચે. જન્મનું સ્થળ? ભરૂચ. શું પ્રશ્ન હતો? એ છે ને હમણાં તો કેટલા ટાઈમથી બીમાર જ બહુ ચાલ્યા કરે અને શરીર સારું નથી રહેતું.
જો વૃષભ લગ્નની કુંડલીમાં સપ્તમ સ્થાનની અંદર મંગળ મહારાજ છે, સૂર્ય નીચનો છે. દર્શક મિત્રો, સૂર્યનો તાપ અને ચંદ્રની શીતળતાથી આપણું શરીર ચાલતું હોય. જ્યારે બુધ પણ અસ્તનો હોય ત્યારે વ્યક્તિને બીમારીઓનું પ્રમાણ રખાવડાવે. હવે બુધ સૂર્યની સાથે જે છઠ્ઠા એટલે કે રોગ સ્થાનમાં છે, એટલે અસ્તનો જ બિરાજમાન છે, જેના લીધે અલગ અલગ બીમારીઓનું પ્રમાણ અમુક સમયાંતરે ઉત્પન્ન કરાવે, જેની અંદર છેલ્લા 4 વર્ષથી થોડી ઘણી સમસ્યાઓનું પ્રમાણ વિશેષ માત્રામાં રહેતું જણાશે. ગુરુ શનિનો આધ્યાત્મિક યોગ બની રહ્યો છે અને સૂર્ય બુધનો બુધાદિત્ય યોગ બની રહ્યો છે, જેના લીધે હેલ્થ રિલેટેડ ઇસ્યુ અમુક સમયાંતરે ક્રિએટ થતા જણાય. શું ઉપાય કરવો જોઈએ? રોજને માટે સવારના પોરમાં તુલસીના પાનનું સેવન કરવું જોઈએ, કાળા શ્વાનની સેવા કરવી જોઈએ, મંગળવારના દિવસે રેવડી વહેતા જલની અંદર પધરાવી જોઈએ. અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ મળશે અને સારો લાભ મળતો જણાશે. દર્શક મિત્રો, વાત કરવી છે બીજા એક કોલર મિત્ર સાથે, એની સમસ્યાના સમાધાનની કરીએ. હલો હલો હલો, જય ગણેશ. જય ગણેશ. મારે મારા વિશે પૂછવું હતું. નામ, તારીખ, સમય અને સ્થળ. હા, મારું નામ છે અમિત. મારી જન્મ તારીખ છે 7/7/1998. જન્મ સ્થળ રાજસ્થાન અજમેર. સમય 4:10 બપોરના. ઓકે, બોલો શું પૂછવાનું હતું? મારે પૂછવું છે કે અમારું ઘરનું નથી થતું. ઘર જેટલે કે જોવા જવું છું ને કાંક ના કાંક અડચણ આવે છે, તો એના માટે શું કરવું જોઈએ? જુઓ, પહેલી વાત તો વૃશ્ચિક લગ્નની કુંડલીમાં ચંદ્ર મહારાજ પહેલા સ્થાનમાં જેને સિંહ રાશિનો રાહુ દશમ સ્થાનની અંદર છે. સપ્તમ સ્થાનની અંદર વૃષભ રાશિનો શુક્ર જેને સૂર્ય મંગળનો અંગારક યોગ છે. અમુક સમયાંતરે મહેનત કરવા છતાં ફળનું પ્રમાણ ઓછું મળે. શનિની સૂર્ય ઉપર દ્રષ્ટિ છે જે સંઘર્ષ યોગનું સર્જન કરે. જીવનની અંદર ડગલે ને પગલે ક્યાંક ને ક્યાંક સમસ્યાઓ ઉત્પન્ન થાય. કાર્યક્ષેત્રની અંદર થોડી ઘણી તકલીફોનું પ્રમાણ રખાવડાવે. મારી દ્રષ્ટિએ શનિ સૂર્યના સંઘર્ષ યોગ અને સૂર્ય મંગળના અંગારક યોગની પૂજા અવશ્ય કરવી જોઈએ. શનિવારના દિવસે 10 અંધ વ્યક્તિને ભોજન કરાવવું, એનાથી પણ આપને પોઝિટિવ રિઝલ્ટ મળી શકશે. અને સોમવાર અને બુધવારના દિવસે ભગવાન શંકર ઉપર કાળા તલ અને દૂધ ચડાવવાથી પણ આપને સુંદર મજાનો લાભ પ્રાપ્ત થતો જણાશે. કોલર મિત્ર સાથે વાત કરીએ, સમસ્યાનું સમાધાન મેળવવા પ્રયત્ન કરીએ. હલો હલો. હા, જય ગણેશ. જય ગણેશ, જય મહાદેવ. રાજકોટથી બોલું છું. બોલો પ્રભુ. 3/11/69. 3/11/69. સમય બપોરના 2:30 વાગ્યાનો. જન્મસ્થળ ગોંડલ. શું પ્રશ્ન હતો? પ્રશ્ન એ તો 1-2 થી નોકરી ચેન્જ કરું છું, એમાં પ્રગતિ કેવી છે, આગળ ભવિષ્ય કેવું છે? જો, કુંભ લગ્નની કુંડલીમાં રાહુ મહારાજ પહેલા સ્થાનમાં છે. જીવનમાં અપડાઉનની સ્થિતિનું સર્જન તો કરાવડાવે. 12મા સ્થાનની અંદર મકર રાશિનો મંગળ બિરાજમાન છે અને ભાગ્ય સ્થાનની અંદર સૂર્ય બુધનો બુધાદિત્ય યોગ છે. ઓલરેડી અષ્ટમ સ્થાનની અંદર કન્યા રાશિના શુક્ર અને ગુરુ બિરાજમાન છે, જેના લીધે જીવનમાં અપડાઉનની સ્થિતિનું સર્જન આવે. પણ ચિંતા ન કરો, અત્યારે ગોચરમાં શનિ મહારાજનું રાહુ ઉપર ભ્રમણ ચાલુ છે. એક્સિડેન્ટલી લીધેલો નિર્ણય, ઓચિંતાનો લીધેલો નિર્ણય તમને નુકસાન કરાવી શકે એમ છે. પરંતુ અત્યારે ગુરુ મહારાજની પરિસ્થિતિને જોઈ અને અવશ્ય આપને મેષ રાશિનો ગુરુ જે ભાગ્યસ્થાન ઉપર દ્રષ્ટિ કરે છે, અવશ્ય એના દ્વારા આપને પોઝિટિવ રિઝલ્ટ મળશે, સારો લાભ મળતો જણાય ને અવશ્ય આપના કાર્યોને આપ અવશ્ય સિદ્ધ કરી શકશો. બીજા એક કોલર મિત્ર સાથે વાત કરીએ, સમસ્યાનું સમાધાન મેળવવા પ્રયત્ન કરીએ. હલો હલો, જય ગણેશ સર. જય ગણેશ. દિશાંત વાત કરું છું ગાંધીનગરથી. બોલો ને. મારી જન્મ તારીખ છે 18/7/76. જન્મ સમય 11:10 રવિવાર સવારે. હલો. હા, બોલો ને, શું પ્રશ્ન હતો? સર, નોકરીમાં બહુ અપડાઉન રહ્યા કરે છે ને અકારણ ગુસ્સો આવ્યા કરે છે અને આમ સ્થિરતા નથી રહેતી જોબમાં, તો એના માટે શું ઉપાય કરવા? અને શનિનું કેવું રહે છે, પનોતી જે ચાલે છે 2.5 વર્ષ? જો હવે જન્માક્ષરની વાત કરીએ તો સપ્તમ સ્થાનની અંદર ઓલરેડી તમારે રાહુ મહારાજનું ભ્રમણ ચાલુ છે. બીજા નંબરની અંદર જોવા જઈએ તો ઓલરેડી શનિ મહારાજ તમારા ચોથા સ્થાનની અંદર બિરાજમાન છે. અત્યારે ગોચરમાં શનિ મહારાજ છઠ્ઠા સ્થાનની અંદર બિરાજમાન છે અને મેષ રાશિનો ગુરુ તમારો અષ્ટમ સ્થાનની અંદર છે. સ્વાભાવિક રીતે જોવા જઈએ તો જીવનની અંદર ઘણી બધી સમસ્યાઓનું સર્જન શનિના લીધે થતું હોય છે. શનિ મહારાજ છે જ્યારે ત્રીજી દ્રષ્ટિ તમારા મૃત્યુ આયુષ્યના સ્થાન ઉપર કરે છે, સપ્તમ દ્રષ્ટિ તમારા બુધ અને શુક્ર ઉપર કરે છે અને દસમ દ્રષ્ટિ કરી રહ્યા છે તમારા પરાક્રમ સ્થાનની અંદર. રાહુ મહારાજ જે છે એ ઓલરેડી અત્યારે ગોચરની અંદર મીન રાશિની અંદર બિરાજમાન છે. મીનનો રાહુ એટલે જન્મના રાહુ ઉપર ગોચરના રાહુનું ભ્રમણ છે, જે આપને પોઝિટિવ રિઝલ્ટ આપે, જીવનની અંદર પ્રગતિ સારી એવી પ્રાપ્ત કરાવડાવે. આપ ચિંતા ન કરો, શનિની ખરાબ અસરને દૂર કરવા માટે આજે
મકર સંક્રાંતિના પવિત્ર પાવન અવસર એટલે કે આવતીકાલે સવારના પોરમાં તમે કાળી તલની વસ્તુઓનું દાન કરો, કાળી વસ્તુઓનું દાન કરો, અવશ્ય આપને પોઝિટિવ ફાયદો આપશે. આપના જીવનની અંદર બને ત્યાં સુધી કપાળમાં કેસરનું તિલક કરવું જોઈએ, એનાથી તમને સારો લાભ મળતો જણાશે. દર્શક મિત્રો, એક કોલર મિત્ર સાથે વાત કરવી છે, સમસ્યાનું સમાધાન મેળવવા પ્રયત્ન કરીએ. હલો હલો, જય ગણેશ. હા, જય ગણેશ. હલો, જય ગણેશ. મુકુંદભાઈ, મારા બાબા માટેનો પ્રશ્ન હતો. બોલો ને. એની જન્મ તારીખ મેં તમને પહેલા પૂછેલું જ છે. એની જન્મ તારીખ 18/6/99 અને 18/6/99 સમય. હા, અને સમય બપોરે 3:45. ઓકે, શું પ્રશ્ન અને હતો? સ્થળ અમદાવાદ. એટલે એને LLB માં છેલ્લા સેમેસ્ટરમાં પણ એને ઇન્ટર્નશિપ ચાલુ કરી છે. એમાં એને બેન્કિંગ ક્ષેત્ર છે, ટાઇટલ બનાવવા એવામાં. એટલે એને એમાં સફળતા મળશે કે કોઈ ક્રિમિનલ કે એવામાં સફળતા મળશે? એ જો પૂછીને આગળ પહેલી વસ્તુ વધીએ. એવી છે કે કોઈ પણ વ્યક્તિના જ્યારે ગ્રહોની અંદર શનિ મંગળ સાથે હોય તો આવા વ્યક્તિઓને સારો લાભ મળતો હોય. ગુરુ શનિનો આધ્યાત્મિક યોગ હોય તો પણ સારો લાભ મળી શકે. હવે તમારા બે દીકરાની કુંડલીની અંદર ગુરુ શનિનો આધ્યાત્મિક યોગ છે, મંગળની સંપૂર્ણ દ્રષ્ટિ શનિ મહારાજ ઉપર પડી રહી છે. ક્રિમિનલ કેસની અંદર એને સારો લાભ મળી શકે, સાથે બુધ પણ સારો છે, એટલે ફાઇનાન્સને લગતી વસ્તુ હોય તો એમાં પણ એને સારો લાભ મળતો જણાય. એટલે આપણે ચિંતા કરવાની જરૂર નથી. વકીલાતના વ્યવસાયની અંદર એને ઉત્તમ પ્રકારનો લાભ પ્રાપ્ત થતો જણાશે. વકીલાતના વ્યવસાયની અંદર સારો લાભ મેળવી શકશે, ઉત્તમ પ્રકારનો ફાયદો મેળવી શકશે અને એની અંદર એને સારો લાભ મળતો જણાશે. વાત કરીએ બીજા એક કોલર મિત્ર સાથે, એની સમસ્યાના સમાધાનની કરીએ. હલો હલો હેલો, જય ગણેશ. જય ગણેશ મુકુંદભાઈ. હાજી. હા, ઘણા ટાઈમથી તમારો પ્રોગ્રામ જોઉં છું, થેન્ક મારો યુ. ફોન લાગતો નતો. બોલો ને હા, સાહેબ, હવે કોના મારે- વિશે પ્રશ્ન હતો? મારા પોતા માટે જ છે. મારી જન્મ તારીખ છે 7/7/78. સમય સમય સવારે 7:15. જન્મનું સ્થળ. બરોડા. ઓકે, શું પ્રશ્ન હતો? ઘણું કરું છું પણ મારું કંઈક થતું નથી આગળ. જો હવે તમારા જન્માક્ષરની આપણે વાત કરીએ તો કર્ક લગ્નની કુંડલીની અંદર ચંદ્ર મહારાજ ઓલરેડી પહેલા સ્થાનની અંદર ચંદ્ર અને બુધ બંને ગ્રહો સાથે બિરાજમાન છે. હવે સ્વાભાવિક રીતે જોવા જઈએ તો ચંદ્ર અને બુધ પહેલા સ્થાનમાં સાથે છે અને 12મા સ્થાનમાં સૂર્ય અને ગુરુ સાથે છે. ભાગ્યસ્થાનની અંદર કેતુ મહારાજ બિરાજમાન છે અને શનિ મંગળ અને શુક્ર 3 ગ્રહો ધનસ્થાનમાં છે, જેના લીધે મહેનત કરવા છતાં અમુક સમયાંતરે ફળ ઓછું મળે. કેતુ ભાગ્યસ્થાનમાં છે એટલે મોઢામાં આવેલો કોળિયો છીનવાઈ જાય. તમારે એક કામ કરવાનું, તમારા ઘરની નજીકમાં કોઈ શંકરનું મંદિર હોય તો એ મંદિરની અંદર ધજાનું દાન કરો, પોઝિટિવ ફાયદો મળશે. રોજ સવારે સૂર્યને જલ ચડાવી ગાયત્રી મંત્રનો જપ કરો, એનાથી પણ આપને સુંદર મજાનો લાભ પ્રાપ્ત થતો જણાશે. વાત એક કોલર મિત્ર સાથે કરીએ, એની સમસ્યાના સમાધાનની કરીએ. હલો. હા, મારા બેબી વિશે પૂછવું છે. નામ, તારીખ, સમય અને સ્થળ. હા, મારી બેબીનું નામ છે આરોહી. એનો જન્મ સમય છે 5:15 સવારે, સાંજે? સાંજે. જન્મની તારીખ? 27/11/2001 અને સ્થળ ધંધુકા. ઓકે, શું પ્રશ્ન હતો? એની સગાઈ માટેનો પ્રશ્ન હતો. એના જન્માક્ષરમાં પતિ વિરહ રહેશે એવું લખ્યું છે, તો શું કરવું અમારે? સપ્તમ સ્થાનની અંદર શુક્ર બિરાજમાન છે. 7મા શુક્ર હોય ને એટલે લગ્ન જીવનની અંદર સમસ્યા થોડીક રહેવાની. 9માંશ કુંડલી લગ્ન જીવન માટે મહત્વની ગણાય અને 9માંશ કુંડલીની અંદર સપ્તમ સ્થાનની અંદર કેતુ મહારાજ બિરાજમાન છે અને સપ્તમાધિપતિ શુક્ર અષ્ટમ સ્થાનની અંદર છે, જેના લીધે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો આ સમસ્યાઓ ઉત્પન્ન કરાવડાવે. કયો ઉપાય કરવો જેથી પોઝિટિવ રિઝલ્ટ મળી શકે? ગુરુ રાહુનો વિપ્ર ચાંડાલ યોગ બની રહ્યો છે. ગુરુ રાહુના વિપ્ર ચાંડાલ યોગની પૂજા એમને અવશ્ય કરવાની કે જો લગ્ન પહેલા અર્ક વિવાહ, કુંભ વિવાહ કરાવી અને પછી લગ્ન કરે તો અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ મળી શકે. રોજ સવારના પોરમાં સૂર્યને જલ ચડાવી ગાયત્રી મંત્રનો જપ કરે, એનાથી પણ અવશ્ય એમને સારો લાભ મળતો જણાશે. કોલર મિત્ર સાથે વાત કરીએ, સમસ્યાનું સમાધાન મેળવવા પ્રયત્ન કરીએ. હલો. હલો, જય ગણેશ. જય ગણેશ. આચાર્યજી, મારા બાબા માટે પૂછવાનું હતું. નામ, તારીખ, સમય. નામ મોહિત છે એનું, હા. અને એને 14/11/2006. સમય? સમય સવારે 5:20. જન્મનું સ્થળ? ભરૂચ. શું પ્રશ્ન હતો? હવે એ અત્યારે હાલ 12 કોમર્સ કરે છે. એનું ભણવાનું કેવું રહેશે? અને એને સ્પોર્ટ્સમાં ક્રિકેટનો શોખ છે, તો ક્રિકેટમાં જતો છે અત્યારે.
તો ચલો કેમનું રહેશે? જન્માક્ષરની વાત કરીએ તો ચંદ્ર શનિનો વિષયોગ, શનિ કેતુનો શ્રાપિત દોષ અને 5મે રાહુ નાગદોષ અને રાહુ કેતુની વચ્ચે બધા ગ્રહો એટલે કાલ સર્પ દોષ બની રહ્યો છે. જીવનમાં પ્રગતિ તો કરી શકે, પરંતુ અમુક સમયાંતરે મોઢામાં આવેલો કોળિયો પણ છીનવાય. સૂર્ય મંગળનો અંગારક યોગ છે, ક્યારેક મગજ ઉગ્ર કરાવડાવી દે. ચિંતા ન કરો, સ્પોર્ટ્સ લાઇનની અંદર આને લેણા દેણી સારી છે. ભગવાનની કૃપાથી આગળ વધારો, અવશ્ય એના જીવનમાં સારી સફળતા પ્રાપ્ત કરી શકશે.